નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર। આપની સાથે હું છું જુહી ગાંધી। કાલે 4 જૂન સૌથી મોટો દિવસ, કારણ કે કાલે લોકસભા ચૂંટણીના પરિણામો આવવાની શરૂઆત થઈ જશે। ત્યારે એ પહેલા એક્ઝિટ પોલ આવી ચૂક્યો છે અને એમાં એનડીએ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ જ્યોતિષો શું માની રહ્યા છે, જ્યોતિષાચાર્યોનું શું કહેવું છે? આપણી સાથે ફાલ્ગુનીબેન છે અને સાથે ડોક્ટર મેઘાબેન છે। આ બંનેનું સ્વાગત છે। એમની પાસેથી જાણવાના પ્રયત્ન કરીએ કે આખરે કયા ગ્રહો, કોના ગ્રહો બળવાન છે અને કોણ કેટલી સીટ પ્રાપ્ત કરી શકે છે, તેમનું શું અનુમાન છે। સૌથી પહેલા ફાલ્ગુનીબેન, આપને શું લાગે છે, આપનું ગણિત, આપનું આકલન શું કહી રહ્યું છે? એનડીએનું 431 સીટ આવશે, કારણ કે એનું કારણ છે કે યુપી ગવર્મેન્ટ જ્યાં સરકારથી છે ને આખી ભારતની સરકાર બને છે, ત્યાંની સીટ ઉપર જ આપણે બધું, ત્યાંની સીટ જો આવી ગઈ ને વધારે, તો પછી સમજી લેવાનું કે ગવર્મેન્ટ ત્યાંથી જ પસાર થાય છે ને। પ્લસ કે રાહુવાળું હતું, એટલે 431 તમે ગણો તો 4 અને 31 મેં જે સીટ આપી છે કે આટલી આવી શકે, તો એ 4 એટલે 8 મોદીજીનો ફેવરિટ નંબર ને એમની બર્થડેટનું। પ્લસ અત્યારે જે બી તમે જોવું ને કે જ્યાં જે સ્ટેટમાં ઇલેક્શન હતું ને, એમાં સૌથી વધારે રાહુનો પ્રભાવ હતો। યોગી સરકાર, અમિત શાહ અને નરેન્દ્ર મોદી, એ ત્રણેયનું અત્યારે જોઈએ ને આપણે તો એ પ્રબળ બતાવે છે। ને રાહુ કેવું છે કે એકદમ કોઈ પણ અનએક્સપેક્ટેબલ ફળ આપે, એટલે આ શરૂઆત છે। મને લાગે છે કે જે આપણું ભારત દેશ કંઈક નવા મુકામ પર જવાનું છે ને, એ આ ચૂંટણી નક્કી કરવાની છે। ઓકે, અને ગુજરાતમાં આપનું આકલન શું કહી રહ્યું છે? ભાજપ અને કોંગ્રેસ, કોને કેટલી બેઠકો મળી શકે? મારું તો ગુજરાતમાં 26 બેઠક, કારણ કે બની શકે કે જે ક્ષત્રિય સમાજનું બધાનું એવું લાગે કે દોડશે, પરંતુ મને એવું લાગે છે કે એ વખતે ક્ષત્રિય સમાજમાં બી 2 ફાંટા પડેલા હતા। એ લોકો એકમાં પોઝિટિવ હતું ને એક નેગેટિવ હતું, એટલે કદાચ મત ગણતરી કરીએ ને એટલે મત કદાચ ઓછા આવે, ઓછા મતથી જીતીએ, પણ 26 સીટ ગુજરાત ગઢ છે પોતાનું, તો એ જીતશે જ। એમાં એક પણ સીટ લોસ થવાનું મને તો નથી લાગતું। ઓકે, મેઘાબેન પાસે જઈએ। મેઘાબેન, આપનું ગણિત શું કહી રહ્યું છે? એનડીએને કેટલી બેઠક આવી શકે છે? ઇન્ડિયા ગઠબંધન પાસે કેટલી બેઠક જઈ શકે છે? કાલનો દિવસ કેવો રહેશે? કાલનો દિવસ બીજેપી સરકાર માટે સ્ટ્રોંગ અને બહુ જ સારો દેખાશે। જ્યારે નરેન્દ્ર મોદી છે એ લીડરશિપ પોઝિશન પર, પ્રાઇમ મિનિસ્ટરની પોઝિશન પર અગેન વિજેતા ઘોષિત થશે। અને નરેન્દ્ર મોદીની કુંડલીની વાત કરીએ તો એમને મંગલ છે એ ચંદ્ર મંગલ રાજયોગ બનાવી રહ્યો છે અને રૂચક રાજયોગ બનાવી રહ્યો છે। એની સાથે સાથે બુધ છે એ પણ બુધ આદિત્ય રાજયોગની સાથે સાથે એકાદશ ભાવમાં સ્ટ્રોંગલી સ્વગ્રહી થઈને વિરાજિત છે। એની સાથે ઘણા બધા એવા પરિબળો છે, જેવા કે અત્યારની જે ગ્રહોની સ્થિતિ છે એમાં પણ મંગળ છે એ સ્વગ્રહી છે। ચંદ્ર મંગળ જે દિવસે રિઝલ્ટ ઘોષિત થવાનું છે એ દિવસે પણ મંગળ સ્વગ્રહી સાથે ચંદ્ર મંગળ યોગ બનાવી રહ્યો છે, તો સ્ટ્રોંગ ચાન્સીસ છે। એટ ધ સેમ ટાઈમ મંગળની જે મહાદશા છે એ ખૂબ જ શુભ સાબિત થવાની છે નરેન્દ્ર મોદી સરની, અને એના લીધે એમના આવવાના ખૂબ સ્ટ્રોંગ ચાન્સીસ છે। આવતા વર્ષે જે 2025થી 2026નો સમય હશે, એમાં બુધની અંતરદશા અને મંગળની મહાદશા ચાલશે, એ પણ ખૂબ શુભ સમય સાબિત થશે નવા ડિસિઝન મેકિંગ માટે, જેમાં બુધ અને મંગળ અને સૂર્યને લગતા ડિસિઝન મેકિંગ, જેમ કે રો લેન્ડ છે યા કોઈ ગ્રીન વસ્તુ છે, એની રિલેટેડ કોઈ બિઝનેસ રિલેટેડ અને કોઈ એનર્જી રિલેટેડ ડિસિઝન મેકિંગ આવી શકે છે। એની સાથે સાથે જ્યારે આપણે નરેન્દ્ર મોદી સરની વાત કરીએ છીએ તો બીજેપીની પણ કુંડલી જોવી જરૂરી છે। સો બીજેપીની પણ અત્યારે મહાદશા ચંદ્રમાની ચાલી રહી છે, જે નીચ રાશિમાં ષષ્ઠમ ભાવમાં વિરાજિત છે, પરંતુ ષષ્ઠમ ભાવનો સ્વામી એ મંગળ છે અને મંગળની ચતુર્દૃષ્ટિ એ ષષ્ઠમ ભાવ પર પડી રહી છે। એની સાથે સાથે ગજ કેસરી રાજયોગ બની રહ્યો છે અને ચંદ્રમાનો નીચભંગ રાજયોગ પણ બની રહ્યો છે। સો ઇનિશિયલી અવરોધોની સાથે સાથે એમને વિજેતા અને શત્રુહંતા એટલે કે શત્રુ ઉપર વિજય બનવાનો પણ યોગ બની રહ્યો છે કોંગ્રેસ માટે। સો કોંગ્રેસની પણ જે અલાઇનમેન્ટ છે એમાં એમની અંતરદશા છે બુધની છે, બુધ છે લગ્નેશ છે, લગ્નેશનો ખૂબ મુખ્ય રોલ હોય છે। લગ્નેશ જે જગ્યા પર વિરાજિત થાય એ જગ્યા પર વૃદ્ધિ કરનાર સાબિત થાય છે। સો જે બીજેપીની કુંડલી છે એ લગ્નેશ બુધ છે અને ભાગ્ય ભાવમાં વિરાજિત છે સ્ટ્રોંગલી, મિત્ર ભાવમાં। સો એ પણ અલાઇનમેન્ટ જે બીજેપીનું છે એ ક્લિયરલી ઇન્ડિકેટ કરી રહ્યું છે કે આ વખતે બીજેપી સરકાર
ના જે હેડ હશે એમાં નરેન્દ્ર મોદી જ, અને એનું સપોર્ટ જે બીજેપીની કુંડલી છે એનો પણ નરેન્દ્ર મોદી જીતવા પાછળ સપોર્ટ મળી રહેશે. ઓકે, રાહુલ ગાંધીની કુંડળી આપે જોઈ, એમાં કયા ગ્રહો બળવાન લાગી રહ્યા છે? આ વખતની શું પરિસ્થિતિ, કયા સમીકરણો દેખાઈ રહ્યા છે આપને? રાહુલ ગાંધીની ચાર્ટની વાત કરીએ તો લીડરશિપના કેસમાં મને એવું લાગે છે કે ક્યાંક લીડરશિપ સુધી નહીં પહોંચી શકે આ ચૂંટણીમાં, પણ એમને એવું નથી કે એમને ક્યારેય પ્રાઇમ મિનિસ્ટર બનવાના યોગ નથી, એવું ક્લિયરલી નહીં કહી એટલે શકાય. પ્રાઇમ મિનિસ્ટર બનવાના યોગ ખરા રાહુલ યોગ, ગાંધીની હા કુંડળીમાં? હા, ઘણા લોકો એવું કહેતા હોય છે કે એમને યોગ જ નથી પ્રાઇમ મિનિસ્ટર બનવાના, પણ એવું નથી, એમને લીડરશિપના યોગ છે. પરંતુ અત્યારની જે સ્થિતિ છે એ મુજબ આ પોઝિશન પર અત્યારે નહીં વિજેતા થઈ શકે. એમની કુંડલીમાં ચંદ્ર મંગળ રાજયોગ છે, નીચભંગ રાજયોગ છે, વિમલ વિપરીત રાજયોગ છે, ધનયોગ છે. એમની કુંડલી છે એ તુલા લગ્નની કુંડલીમાં જે શુક્ર છે એ રાજનીતિના ભાવમાં, દસમ ભાવમાં છે. જ્યારે નરેન્દ્ર મોદીની કુંડલીમાં પણ આપણે જોઈ શકીએ કે દસમ ભાવનો સ્વામી સૂર્ય થઈને એકાદશ ભાવમાં રાજયોગ બનાવી રહ્યો છે. સો રાજનીતિનો ચાર્ટ સ્ટ્રોંગ છે એમની કુંડલીમાં પણ. આમની કુંડલીમાં અત્યારની મહાદશા છે એ રાહુની છે, જે 2019 થી 2037 સુધી જે શુભ છે, પરંતુ જે અંતરદશા છે શનિ નીચ રાશિનો છે, અને એની જે અંતરદશા છે એના લીધે થોડા સંભાળવાની યા એના લીધે એમના વિજેતા ના બનવાના યોગ બની રહ્યા છે. ઓકે, રાહુ શનિ અને શુક્ર, સો આ મિશ્ર ફળ આપનાર યોગ છે. જ્યારે શનિ છે એ નીચ રાશિમાં છે, નીચ ભંગ હોવા છતાં પણ નીચ રાશિનું ફળ આપનાર છે. સો ઇનિશિયલી પ્રોબ્લેમ્સ ક્રિએટ કરનાર છે, તો એ એક પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે મને. ઓકે, એની સાથે સૂર્ય તો સ્ટ્રોંગ છે ભાગ્ય ભાવમાં. એટલે ઇન શોર્ટ અત્યારે નહીં તો ઇન ફ્યુચર રાહુલ ગાંધીને ક્યાંક આશા રાખવી જોઈએ પ્રધાનમંત્રી એવું બનવાની? ના કહી શકાય કે ક્યારેય બની જ નહીં શકે લીડરશિપ પોઝિશન આપણે જોઈએ તો. ઓકે, ફાલ્ગુનીબેન, ગુજરાતની વાત કરીએ આપણે. ગુજરાતમાં આ વખતે પરસોત્તમ રૂપાલાના ગ્રહો શું કર્યા છે, સાથે ગેનીબેન ઠાકોરના ગ્રહો શું કરે, જે એવા ચહેરા જે આ વખતની લોકસભા ચૂંટણીમાં ઘણું ચર્ચાનું કેન્દ્ર બન્યા? પુરુષોત્તમ રૂપાલાના ગ્રહ તમે જો તો કેટલી બધું ક્રિટિસાઇઝ થયું, સમાજ પણ ટસનું મસ્ત થયા નહીં આપણા મોદીજી, કારણ કે એમના પોતાના બી ગ્રહ એટલા જ પોઝિટિવ હતા. એટલે એમની તો સીટ આવવાની જ છે. અને રહી વાત ગનીબેનના આવવાના ચાન્સ છે, પણ આ સામે આ લોકોના ગ્રહ એટલા બધા મજબૂત છે ને. આપણી ગુજરાતની કુંડલી કાલનું તમે આંકલન કરો ને તો મંગળ કરે દંગલ, એટલે એ લોકો બાજુનો જે ગ્રહ છે ને એ પોઝિટિવ નથી બતાવતા. એટલે શું થશે કે ખૂબ ઓછા વોટથી એ વિજયી થતા રહી જશે, અને આપણી સીટ 26ની 26 જ રહેશે. કોઈ પણ એવું રહેતું નથી કે આપણા ગઢ છે ગુજરાત, તો આપણા ગુજરાતમાં 26 સીટમાંથી એક પણ સીટ બાકી રહીને એવું કોઈ ગણિત મને નથી બેસતું. ઓકે, મેઘાબેન, ગુજરાતનું આપનું ગણિત શું કહી રહ્યું છે? 26માંથી ભારતીય જનતા પાર્ટીને કેટલી બેઠક જશે, અને સાથે કોંગ્રેસમાં કોઈ બેઠકો કોંગ્રેસના ફાળે જઈ શકે છે ખરા? જે અત્યારે 26 સીટ્સ છે એમાંથી એક સીટ તો બિનહરીફ થઈ ગયું છે, બિનહરીફ થયેલું છે. સો 25 સીટ્સમાંથી મને એવું લાગે છે કે 21 પ્લસ તો એટલીસ્ટ બીજેપીને જશે. સો એ 22, 23 તો એટલીસ્ટ જશે. 2 સીટ કે 3 સીટમાં મને એવું લાગી રહ્યું છે કે નોટ ઓનલી કોંગ્રેસ, અન્ય પાર્ટીઓમાં બી જઈ શકે છે. આમ આદમી પાર્ટી, હા, કોઈ બી જઈ શકે છે. દેર આર નંબર ઓફ કેન્ડિડેટ્સ જે કેપેબલ છે વિન કરવા માટે. સો ઓકે, મારો એ જ રિગાર્ડિંગ ક્વેશ્ચન છે કે જો આપે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને 21+ સીટ જાય, એટલે ધારો કે 2 કે 3 બેઠકનું નુકસાન થાય, તો એ બેઠકો કઈ હોઈ શકે? એક તો પહેલાં જ્યારે રાજકોટમાં જે કોન્ટ્રોવર્સી થઈ એ પહેલાં મેં પ્રિડિક્શન કર્યું હતું કે જે પરસોત્તમ રૂપાલા સર છે એમનો એનર્જીનો ફ્લો, 2 ટાઈપના એનર્જીના ફ્લો હોય છે, એક અપસાઇડ એક ડાઉન સાઇડ. સો અત્યારે નરેન્દ્ર મોદી સરનો જે એનર્જીનો ફ્લો છે એ ક્લિયરલી અપસાઇડ છે, અને આમનો જે હતો એ ડાઉન સાઇડ દેખાઈ રહ્યો હતો. સો જ્યારે મેં પ્રિડિક્શન કર્યું હતું ત્યારે એમ કે કોઈ પ્રોબ્લેમ્સ આવી શકે છે એમની જે પોલિટિકલ કરિયરમાં, અને એ આપણે જોયું. અને અત્યારે બી ડાઉનફ્લો છે, નો ડાઉટ. જેની અપફ્લો હોય છે એ તમને એમાંથી એનો ફ્લો ઉપર લાવી શકે, પરંતુ બચાવી શકે એમાંથી. પરંતુ મને એવું તો બી લાગી રહ્યું છે કે સમહાવ એમના પોલિટિકલ કરિયરમાં ચેલેન્જીસ દેખાઈ રહ્યા છે.
ઓકે, સો દેટ કેન નોટ બી કે હારી શકે, હારી પણ શકે. મને એવું ઓછા માર્જિન ઓછાથી કદાચ જીતી જાય, કેવી રીતે? જીતી બી શકે. મારા હિસાબથી અકોર્ડિંગ ટુ માય પ્રોડિક્શન એ હારવા જોઈએ, એમનું ડાઉન જઈ શકે, કેમ કે એમની સામે બી જે કેન્ડિડેટ છે સ્ટ્રોંગ પરેશ કેન્ડિડેટ ધાનાણી, છે. right. હા, એના માટે મને એમનું જ નામ લાગી રહ્યું છે કે આવી શકે, સ્ટ્રોંગ ચાન્સીસ આર ધેર. Okay. અને અગર એ જીતી બી જાય છે તો એના પોલિટિકલ કરિયરમાં ચેલેન્જીસ આવી શકે એમના Okay. એનર્જીના ફ્લોના અકોર્ડિંગ. Okay. એ આપણે જાણી શકીએ, કેમ કે એમની જન્મપત્રી છે અવેલેબલ નથી, એમની બર્થ ડિટેલ્સ અવેલેબલ નથી. આપણી પાસે હોય તો આપણે વધારે ડિટેલમાં એમના ઉપર એનાલિસિસ કરી ઓકે, શકીએ. અને ગેનીબેન ઠાકોર સામે રેખાબેન ચૌધરી છે અને ગેનીબેન ઠાકોર છે, બનાસકાંઠા બેઠક જે ભારે ચર્ચામાં રહી, તો આપને શું લાગે છે એ બેઠકને લઈને? અગેન મને ગેનીબેન નું વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે આવવા માટે. નો ડાઉટ એ એમના માટે જીતવું અઘરું એટલા માટે છે કે બીજેપી અને નરેન્દ્ર મોદી એમની સામે કોમ્પિટિશનમાં છે, પરંતુ તો બી મને એવું લાગે છે કે બીજેપીને કોઈ અત્યારે હરાવી શકે એમ છે તો એક ફિમેલ એનર્જી હરાવી શકે એમ છે. અચ્છા. સો અત્યાર સુધી જે આપણે જોયું છે કે એક ફિમેલ એનર્જી અત્યાર સુધીના જેટલા બી નરેન્દ્ર મોદી સર જીત્યા છે એમના માં મને એવું લાગી રહ્યું હતું કે એક દેવી શક્તિ છે જેને આપણે જોઈ શકાય એમની પાછળ વિનિંગમાં અત્યાર સુધી. તો અત્યારે બી મને એવું લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદીજી જીતી રહ્યા છે તો એની પાછળ એક દેવી શક્તિ છે, તો આપણને એ જ વધારે સારી રીતે જણાવી શકે. પણ એક દેવી શક્તિ છે જે એમની હેલ્પ કરી રહી છે, એની મદદ કરી રહી છે અને આગળ જઈ રહ્યા છે અને એને ગાઈડન્સ એન્ડ ડાયરેક્શન મળી રહ્યું છે. પરંતુ આ વખતે આપણે એક અલગ વસ્તુ જોઈએ કે જે એક આટલી બધી ફિમેલ છે જે એમની અગેન્સ્ટ થઈ રહ્યા છે, દેવી શક્તિ અગેન્સ્ટ થઈ રહી છે. સો આ વસ્તુ પર એમને ડેફિનેટલી ધ્યાન આપવાની જરૂર બી છે. અને મને એવું લાગી રહ્યું છે કે એક ફિમેલ એઝ અ ફિમેલ ગેનીબેન જીતશે આ કેસમાં. ઓકે, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે અને તમામ પ્રિડિક્શન અમારી સાથે શેર કરવા માટે. તો આ હતા જ્યોતિષાચાર્ય મેઘાબેન અને ફાલ્ગુનીબેન, જેમણે આવતીકાલનો દિવસ કેવો રહેવાનો છે, 4 જૂનનો પરિણામનો દિવસ, જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, અને સાથે કોને કેટલી બેઠકો મળશે, કોની જીત થશે અને કોની હાર થશે. પરસોત્તમ રૂપાલા જેમને લઈને પ્રિડિક્શન કરવામાં આવ્યું છે, સાથે ગેનીબેન ઠાકોર સૌથી ચર્ચાસ્પદ ચહેરો રહ્યો છે આ લોકસભાની ચૂંટણીમાં, તેમને લઈને પણ પ્રિડિક્શન કરવામાં આવ્યું છે. આવતીકાલે 4 જૂનનો દિવસ એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલ સતત આપને પળે પળની અપડેટ, પળે પળના રૂઝાનો અને પરિણામો સૌથી પહેલા અને સૌથી સચોટ આપના સુધી પહોંચાડશે. અને એ જ પરિણામો એ જ સમયે આપ જો ટીવીમાં ન જોઈ શકો તો આપ અમારી યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરના માધ્યમથી આપ જ્યાં પણ હોવ, જે પણ સ્થાન પર હોવ ત્યાં પોતાના ફોનમાં જોઈ શકશો. એટલે સૌથી પહેલા અમારી ચેનલને જો આપે સબસ્ક્રાઇબ ન કરી હોય, નોટિફિકેશન ઓન ન કર્યો હોય તો મહેરબાની કરી અને નોટિફિકેશન ઓન કરી અને આવતીકાલનો આ દિવસ જે સૌથી મોટો દિવસ છે, 4 જૂનનો દિવસ, તેને લઈ અને પળે પળની અપડેટ આપ જાણી શકશો. અત્યારે બસ આટલું.